નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દેશ ધનાધન આઈપીએલ ને હું છું જય શર્મા। તો આજે આઈપીએલ 2025ની 16મી મેચ લખનઉ અને મુંબઈ વચ્ચે રમાવાની છે। જો વાત કરીએ લખનઉ અને મુંબઈની, તો લખનઉ અને મુંબઈ બંને ટીમો 3-3 મેચ રમી છે અને બંને ટીમો 2-2 મેચ હારી છે અને 1-1 મેચ જ જીતી છે। એટલે કે કહી શકાય કે આજે જે આ બંને ટીમ એકબીજાની સામે ટકરાવવાની છે, તો બંને જીત માટે તેમની એડી ચોટીનું જોડ લગાવવાની છે। તો કોણ ની પાસે છે જોરદાર બેટર્સ ને કોની પાસે છે જોરદાર બોલર્સ, તે વિશે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા અમારી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, આજની ટીમની અને આજના મેચની ચર્ચા કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ। આજે મુંબઈ ઇન્ડિયન્સની ફરી અગ્નિ પરીક્ષા। 3માંથી માત્ર 1 મેચ જીતીને 6ઠ્ઠા ક્રમે બેઠેલ 5 વારની ચેમ્પિયન ટીમ માટે હવે જીતવું જરૂરી બની ગયું છે। આજે તેના જેવી જ બીજી ટીમ અને 3માંથી માત્ર 1 મેચ જીતેલ કરોડોપતિ કેપ્ટનની લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે આ મેચ રમાશે। રિષભ પંતની કેપ્ટનશીપ અને તેનો દેખાવ બંને અંડર સ્કેનર છે, એટલે તેને પોતાને પુરવાર કરવા માટે હાર્દિક પંડ્યાની નબળી ટીમ મુંબઈ મળી છે। મુંબઈ એકાના સ્ટેડિયમ પર કોઈ પણ મેચ જીતી નથી અને હાર્દિક પંડ્યા માટે આ પણ એક પડકાર હશે કે આજે કેવી રીતે જીતવું। રોહિત શર્મા ફોર્મમાં નથી, રિકલ્ટન ગઈ મેચમાં રમ્યો પણ જેક્સ સારું પ્રદર્શન કરી શકતો નથી, તિલક, હાર્દિક, ધીર પોતાના મોટા સ્કોરની તલાશમાં છે। મુંબઈની બોલિંગમાં અશ્વિની કુમારે શાનદાર બોલિંગ કરી હતી, બોલ્ટ પણ લયમાં જણાયો હતો। હવે આજે કેવું પ્રદર્શન કરે છે તેના પર જીતનો આધાર રહેશે। લખનઉને એક સાંધે તો 13 તૂટે તેવો ઘાટ છે, તો પૂરન એક જ ખેલાડી સાતત્યપૂર્ણ બેટિંગ કરે છે। મિચેલ માર્શ ગઈ મેચમાં નિષ્ફળ ગયો હતો, પંતના રન થતા નથી, તો ગત મેચોમાં બદોનીએ રન બનાવ્યા હતા પણ તેના ટોચના ખેલાડીઓ પાસેથી રન આવવા જરૂરી છે। લખનઉ પાસે આવેશ ખાન, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ જેવા બોલર્સ છે, પણ મુંબઈના તોફાની બેટર્સને કાબૂમાં રાખી શકે કે કેમ તે તો જોવું રહ્યું। બંને ટીમો જોરદાર તો છે, પણ તેમના ઘોડા દશેરાના દિવસે દોડતા નથી, તેમ પોઈન્ટ ટેબલ જણાવે છે। તો ચર્ચાની શરૂઆત કરીએ। અશોકભાઈ, જે રીતના આજે 16મી મેચ છે અને સાથે જ લખનઉ અને મુંબઈ એકબીજાની સામે ટકરાશે, એટલે કે હાર્દિક પંડ્યા અને ઋષભ પંત બંને એકબીજાની સામે ટકરાવવાના છે। બંને મેચ અને બંને ટીમો અને આ બંને ટીમોના કેપ્ટન પણ ખૂબ જ મોંઘેરા છે અને બંને ટીમો પરફોર્મન્સ માટે એક તક, એક રાહ જોઈ રહી છે, કેમ કે બંને ટીમો 3-3 મેચ રમી છે, 2-2 હારી છે અને 1-1 જીતી છે। તો કહી શકાય કે આ મેચની અંદર કેટલીક સામ્યતાઓ જોવા મળશે, તો કેટલીક વિરોધાભાસ પણ જોવા મળશે। સામ્યતાની વાત કરો તો તમે કહ્યું કે મોંઘા કેપ્ટન, એટલે ગયા વખતે જે રીતે હાર્દિક પંડ્યાને લાવવામાં આવ્યા હતા, ઘણી બધી કોસ્ટ એની બેઠી હતી। આ વખતે જે રીતે રિષભ પંતને લાવવામાં આવ્યા છે, એ પણ જુઓ તમે કે ઘણા બધા રૂપિયા, કરોડો રૂપિયા આપીને એમને લાવવામાં આવ્યા છે। આ એક સામ્યતા। બીજી સામ્યતા એ કે બંને ટીમો 3 મેચો જીતી છે, આ 3 મેચો રમી છે અને એમાંથી માત્ર 1 જ જીતી છે, 2 મેચો હારી છે। વિરોધાભાસ એમ કહી શકાય કે લખનઉની ટીમ ક્યારેય ચેમ્પિયન બની નથી અને મુંબઈની ટીમ 5 વાર ચેમ્પિયન બની ચૂકી છે। એના જે ખેલાડીઓ છે, એના જે ઇન્ક્લુડિંગ કેપ્ટન, એ બધા સફળતાનો સ્વાદ ભૂતકાળમાં બીજા કોઈની કેપ્ટનશીપમાં ચાખી ચૂક્યા છે। જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સની જો વાત કરો તો મને યાદ છે એક પત્રકાર પરિષદની અમે એટેન્ડ કરી હતી અમદાવાદમાં, KL રાહુલે કરી હતી પત્રકાર પરિષદ, અને એકચ્યુઅલી તો લખનઉ જ કરી હતી, અને એમાં કહ્યું હતું કે અમે જીતવા માટે આવ્યા છે, કારણ કે નવી ઇન્ટ્રોડ્યુસ થયેલી ટીમ હતી, પણ ન તો રાહુલ જીતાડી શક્યો આ ટીમને, કે ના હજુ સુધી રિષભ પંત જીતાડી શક્યો છે। પહેલી તો ખેર ટાઇટલની વાત હતી, તો ટાઇટલ તો હજુ સુધી જીતી શકી નથી આ ટીમ। રિષભ પંત આ વખતે શું કરે છે એના ઉપર ઘણો બધો આધાર છે, એટલા માટે ઘણી બધી અપેક્ષાઓ સાથે એને લાવવામાં આવ્યા છે। એટલે વિરોધાભાસ અને સામ્યતાઓ જોઈએ તો બંને ટીમો નિષ્ફળ નીવડી છે, બંને ટીમોના કેપ્ટન નવા છે, બંને ટીમોના મોંઘા કેપ્ટનો છે, બંને ટીમના ખેલાડીઓ સારા છે, ઓફકોર્સ મુંબઈના થોડા વધારે સારા છે,
અને આ રીતે જોવા જઈએ તો બંને ટીમો પાસેથી આજની મેચમાં એક અપેક્ષા લોકો રાખી રહ્યા છે કે રોમાંચક મેચ જોવા મળે. સી વન થિંગ ઇઝ વેરી ક્લિયર. ગઈકાલની જે મેચ ગઈ આપણે જોયું કે જે રીતે હૈદરાબાદ પાણીમાં બેસી ગયું અને જે રીતે હારનો સામનો કર્યો અને કલકત્તા જે રીતે જીત્યું, આપણને સમીકરણ બદલાતા લાગે. એ જ કલકત્તાની ટીમ જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ સામે રમી હતી તો હારી ગઈ હતી. તો અપસાઇડ ડાઉન કંઈક અલગ જ ઘટનાઓ ઘટી રહી છે આ વખતે કે તમને જેને આપણે કહેતા હોય કે સૌથી મોટી અને લાંબી બેટિંગ લાઇનઅપ ધરાવતી ટીમ 116, 17 કે 20માં આઉટ થઈ જાય અને જે ના એક ધારણા રાખી હોય એ ટીમ 200 રન મારે, તો ક્યાંક ક્રિકેટમાં ઘણો બધો વિરોધાભાસ છે અને અનસર્ટનિટી બહુ જ પ્રિવેલ કરે છે અત્યારે. એટલે આ રીતે જોઈએ તો બંને ટીમો પાસે આજે એક અવસર છે કે જીતવાનો. અવસર જીતવાનો એટલા માટે કહું છું કે બંને ટીમોને ડ્રાસ્ટિકલી જરૂર છે કે જીત મેળવે. કારણ કે જેમ જેમ મેચો આગળ વધે છે, 14 મેચો રમવાની છે, એમાં જેમ જેમ મેચો આગળ વધે છે એમ તમે જો મેચ હારતા જાઓ છો તો સ્થિતિ કફોડી બને છે. કારણ કે પાછળ જ્યારે એકદમ બધી જ ટીમો જોરદાર હશે અને એ વખતે જ્યારે રમવા જશો ત્યારે તમને ટીમમાં જીતવાની તકલીફ પડી શકે છે. તો માનું છું કે બંને મજબૂત ટીમો હોવાને કારણે ઘણા બધા રૂપિયા બંને ટીમોમાં ગયા હોવાને કારણે મેચ રોમાંચક થાય એવું આપણે આશા રાખી શકીએ. અશોકભાઈ, આપણે ટીમની વાત કરી, કેપ્ટનની વાત કરીને સાથે જ જેટલી સામ્યતા છે તેની પણ વાત કરી. હવે વાત કરીએ બેટિંગ ડિપાર્ટમેન્ટની, તો લખનઉ સુપર જાયન્ટ્સની બેટિંગ ડિપાર્ટમેન્ટમાં ખૂબ જ સુધારાની જરૂર છે તેવું પણ લાગી રહ્યું છે. સાથે જ એ જે અમુક જે બેટર્સ છે તેની ઉપર જ આધાર રાખે છે, જેવા કે માર્શ, માકરમ, પુરન અને પંત, તેમ પણ કહી શકાય. અને સાથે જ મિલર પાસેથી રનની અપેક્ષા પૂરી થતી નથી તેવું લાગી રહ્યું છે આપણે. કોઈ પણ ટીમ હારવાના 2 કારણો હોય. પહેલી વસ્તુ કે રણનીતિ પ્રમાણે તમે રમો. ગઈકાલે જે રીતે યુવા ખેલાડીઓવાળી ટીમ હૈદરાબાદની હારી ગઈ તો રણનીતિ નહોતી. યુવા ખેલાડી છે, એમને ચોગ્ગા છગ્ગા મારવાની ટેવ છે, ચોગ્ગા છગ્ગા મારશે, પણ રમતને કઈ રીતે બચાવવી, ગેમને કઈ રીતે બચાવવી, કઈ રીતે જીત મેળવવી, એના માટે કયા ઇન્ગ્રેડિયન્ટ જોઈએ છે એ ક્યાંક જરૂરી છે. લખનઉ સુપર જાયન્ટના તમે કોઈ પણ ટીમના 4-5 બેટર્સ જ જોરદાર હોય. એ ચાહે મુંબઈ લઈ લો કે તમે લખનઉ લઈ લો. અહીંયા આગળ તમે જે કીધા નામ એ કંઈક રન એ લોકો બનાવી શકે છે. બાકીના ખેલાડીઓ રન બનાવવાના બાકી છે. ગઈકાલે અગેન ફરી મારે કાલનો દાખલો આપવો પડે કે કઈ રીતે શરૂઆતનું ટોપ ઓર્ડર નિષ્ફળ ગયો, બંને ખેલાડીઓ આઉટ થઈ ગયા, તો ત્યાર પછી કેટલી જબરજસ્ત રાણે ઇનિંગ રમી. એવી રાણે જે ઇનિંગ રમી એ ઇનિંગ અહીંયા આગળ રિષભ પંત પાસેથી જરૂરી છે, એ જ ઇનિંગ અહીંયા હાર્દિક પંડ્યા પાસે જરૂરી છે. આ બધા કેપ્ટન્સ છે. તો ક્યાંક ત્યાર પછીની જુઓ તમે, 5મા 6ઠ્ઠા ક્રમના બેટર રિંકુ સિંહ કેટલું સરસ રમ્યો, વેંકટેશ આયર કેટલું સારું રમ્યો. તો તમારી પાસે પોટેન્શિયલ પ્રમાણે ખેલાડીઓ હોય, એ તમે 4-5 ખેલાડીથી જો જંગ જીતવા માગતા હો તો શક્ય નથી. તમારી વાત બિલકુલ સાચી છે કે તમારે જે રીતે માર્કરમ, મિચેલ માર્શ, હવે માર્કરમ તમે જો 15-20 રન જબરજસ્ત બનાવી લે પણ પછી ફડાક કરીને આઉટ થઈ જાય. પાવર પ્લેમાં 6 ઓવર્સ ટકતા નથી બેટ્સમેનો. જરૂરી છે કે તમે ગેમને પ્લાન કરો કે ભાઈ 5-6 ઓવર્સની અંદર આપણે કેટલા રન કરવા અને કોણ કરશે. તો આ એક વસ્તુ અગત્યની છે. મિચેલ માર્શ અને પૂરણ આ 2 અત્યાર સુધી રન બનાવ્યા છે. અત્યાર સુધી માર્કરમ પાસેથી એક મોટી એની આશા છે, એક પંત પાસેની આશા છે. એ આશા હજુ સુધી ફળીભૂત થઈ નથી. લખનઉને જીતવું હશે તો રિષભ પંતનું ચાલવું જરૂરી છે અને જ્યાં ત્યાં શોટ મારીને આઉટ થવા જેવું નહીં. એક કડક બેટિંગ કરવી પડશે, એક શાનદાર બેટિંગ કરવી પડશે, એક એન્કરની ભૂમિકા જે ગઈકાલે રાણે ભજવી એ રીતને એને કામ કરવું પડશે તો ટીમ જીતી શકે. કારણ કે એ લોકોની પાસે મિલર પાસે બહુ જ એકચ્યુઅલી જોવા જાવ તો મિલર કેમ ઉપયોગ નથી કરતા તો કેમ ઉપર નથી આવતા મને આશ્ચર્ય હતા. એની પાસે બહુ જબરજસ્ત ક્ષમતા છે. આઈ ડોન્ટ નો, બધોની નો ડાઉટ એક મેચમાં થોડા ઘણા રન બન્યા એના, પણ હું માનું છું કે મિલર પાસે હજુ પણ પોટેન્શિયલ છે. એ પોટેન્શિયલ પ્રમાણે એને ઇમ્પોર્ટન્સ અપાતું નથી. દરેક વસ્તુમાં જ્યારે ખેલાડી પરફોર્મન્સ કરવા જોઈએ તો એને એક પાનો ચડાવવાની વાત હોય ને, પાનો ચડાવવાની વાત એ રીતની છે કે તમારે કહેવું પડે કે યુ આર ઇમ્પોર્ટન્ટ. અંગ્રેજીમાં કહેવત છે thy need is greater than mine. તમારે કહેવું પડે કે મારા કરતાં તારી જરૂર વધારે છે ટીમને, તો તમે ટીમ તમારી જીતી શકે. તો હું માનું છું કે એક વસ્તુ જે મિસિંગ છે અત્યારે
રિષભ પંત એમ માને છે કે બધાને પૈસા આપેલા છે, બધા પૈસા કમાય છે તો રમશે જ ને. એવું નથી હોતું. કેપ્ટનની ફરજ બને છે કઈ રીતે બધાને એક સાથે લાવવા, પરફોર્મન્સ માટે તૈયાર કરવા. આઈ થિંક તમે જે કીધું સાચું. એ બંને ખેલાડીઓ એવા છે કે બહારથી આવ્યા છે અને એમને ખબર છે કે અમારે રમવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. સો દે આર ડુઈંગ ધેર જોબ. બાકીના ખેલાડીઓ પાસેથી અપેક્ષાઓ પણ છે અને એ રમવાની તક પણ એમને તમારે આપવી પડશે. તમને એમ લાગતું હોય કે મિલર કદાચ ઉપર બેટિંગ કરી શકે છે તો યુ પ્રમોટ હિમ. ટીમના હિતમાં તમારે કરવું પડશે. જી અશોકભાઈ, આ વાત થઈ લખનૌની બેટિંગ ડિપાર્ટમેન્ટની. હવે મુંબઈની બેટિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો મુંબઈ બેટિંગ ડિપાર્ટમેન્ટની અંદર મુખ્ય આધાર તો રોહિત રિકલ્ટન, સૂર્યા તિલક અને હાર્દિક પરત છે. કેવી છે મુંબઈની બેટિંગ લાઇનઅપ? આ તો ભાઈ ચેમ્પિયન ટીમ છે. ધીસ ઇઝ ધ ચેમ્પિયન ટીમ. 5 વાર ચેમ્પિયન થઈ ચૂકેલી ટીમ છે. આ રોહિત શર્માએ મેદાનો ગજવ્યા છે. આ સૂર્યકુમાર યાદવે છગ્ગા ચોગ્ગાની રમઝટ કરેલી છે. આ હાર્દિક પંડ્યાએ કેટલી જબરદસ્ત ઇનિંગ રમીને ટીમને જીતાડી છે. દેર ઇઝ એવરીથિંગ ઇન ધ ટીમ. એના દરેકે દરેક બેટ્સમેન વિસ્ફોટક છે. સવાલ એ છે ચાલતા નથી. એટલે જે જરૂરી છે એ વસ્તુ એ છે કે ચાલવા જોઈએ. જ્યારે તમે આજે રોહિત શર્માની વાત કરો, રોહિત શર્મા એક આક્રમક બેટ્સમેન, હિટમેન તરીકે તો પ્રખ્યાત છે માણસ. એ વન ડે હોય કે T20 હોય બધામાં છગ્ગા મારવા માહિર માણસ છે. પણ અત્યારે રન નથી બનતા. જેમ ગયા વખતે તમે જો વેંકટેશ આયર છે, રિંકુ સિંહના રન નહોતા બનતા તો એક મોકો મળ્યો તો ગઈકાલે બની ગયા. બની શકે કે આજે રોહિત શર્મા એવી જબરજસ્ત ઇનિંગ રમી નાખે. તો એ જો રમી કાઢે તમારી પાસે તો રિકલ્ટન સારું રમે છે, લાસ્ટ મેચમાં જ રમે છે. ત્યાર પછી તમારી પાસે સૂર્યકુમાર યાદવ સારી રીતે, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને હાર્દિક પંડ્યા, આ 3 ખેલાડીઓનું પોટેન્શિયલ બેટિંગ માટે તો અદ્ભુત છે. એટલે અહીંયા 5માંથી 3 કે 4 તો ટીમને ચેમ્પિયન બનાવવામાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે. ઇન્ક્લુડિંગ રોહિત શર્મા લઈ લો તમે, કે તમે હાર્દિક પંડ્યા લઈ લો, કે સૂર્યકુમાર યાદવ લઈ લો. તો આઈ હેવ ફૂલ ફેથ. હા, ચાલતા નથી, એ ચાલવા જોઈએ. એની ગિવન ટાઈમ જ્યારે એ ખેલાડીઓ રમશે તે વખતે એને એક વસ્તુ તો ચોક્કસ છે કે તમે 10 ખેલાડીઓ ઉપર 10 ખેલાડીઓ રન કરે એવું તો બને નહીં. તમારે 75% ઓફ ધ રન્સ કરવા પડશે. 75% રન તમારે બનાવવા પડશે. ટોચના 4 બેટર છે અને પાછળના ખેલાડીઓ તમને બીજા 25% ઉમેરી આપે તો 200નું ટોટલ બને. તો ક્યાંક રમવું જરૂરી છે. બેટ્સમેન જોરદાર છે. કમ્પેરિઝન કરો તો કમ્પેરિઝનમાં કદાચ મુંબઈના બેટ્સમેન વધારે મજબૂત તમને જણાશે. એક્સેપ્ટ તમે જે સિક્સર આટલી બધી ફટકારે પૂરણ એની વાત કરો તો એને અલગ કરો તો બાકી આ ટીમ જબરજસ્ત છે. જી અશોકભાઈ, આપણે બેટિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ. હવે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો લખનૌમાં રવિ બિશ્નોઈ ખાસ સૌથી વધુ રન આપી દેશે. એકમાત્ર શાર્દુલ ઠાકુર છે કે જે શાનદાર બોલિંગ કરી રહ્યા છે, તો બાકીના બોલર્સ કંઈ ખાસ પ્રદર્શન કરી શકતા નથી. તો કેવી રહી શકે છે બોલિંગ લાઇનઅપ? ગઈકાલની મેચ એનું એક બહેતરીન ઉદાહરણ છે કે તમારી બોલિંગ લાઇનઅપ નહીં પણ તમે કયા બોલિંગ કરો છો, કયા એરિયામાં બોલિંગ કરો છો એ જરૂરી છે. રવિ બિશ્નોઈએ બહુ જ રન આપ્યા છે. હી ઇઝ મોસ્ટ ઇરાટિક બોલર એકોર્ડિંગ ટુ મી. એ સારો ફિલ્ડર પણ નથી અને એનું જે રન્સ આપે છે એ પણ ઘણા બધા આપે છે. શાર્દુલ ઠાકુર એક જ વ્યક્તિ છે કે જેની તમારે 4 ઓવર્સ રમવાની છે. શાર્દુલ ઠાકુર સાથે બોમ્બે અને બોમ્બેના ખેલાડીઓ એટલી બધી વાર રમી ચૂક્યા છે કે શાર્દુલ ઠાકુરમાં હું નથી માનતો કે આ મુંબઈના બેટ્સમેનો એને ગાંઠે. પહેલી વાત. એટલે અહીં આગળ લખનૌનો બોલિંગ એટેક એપેરન્ટલી ખૂબ વીક જણાય છે. પણ આ તો એવું બને છે ને કે વીક બોલિંગવાળા બી જોરદાર રમી જાય છે. તો ક્યાંક શક્યતા એવી બની શકે. પણ અધરવાઇઝ તમે જોવા જાઓ 1 to 1 મૂકો પેપર ઉપર તો 1 to 1માં બોલિંગ એટેક તો તમારો લખનૌનો તમારો નબળો તમારે માનવો પડે. યુ ડોન્ટ હેવ મેની પ્લેયર્સ. તમારી પાસે આકાશદીપ આવવાના હતા પણ હજુ શ્યોર નથી કે આવશે કેમ. તમારા સિદ્ધાર્થ, દિવેશ રાઠી છે, શાર્દુલ છે. બોલર્સ કયા એવા જાણીતા છે કે જે તમને વિકેટો લઈ આપે, જે તમને જીતાડી શકે? કારણ કે દરેકમાં વિકેટો તો લેવી પડશે તમારે. જી અશોકભાઈ, લખનૌની બોલિંગ લાઇનઅપની વાત કરી લીધી. હવે મુંબઈની બોલિંગ લાઇનઅપની વાત કરીએ તો નવા બોલર્સ ખાસ કરીને અશ્વિની કુમાર અને વિઘ્નેશ ખૂબ ચર્ચામાં છે આજકાલ. અને આજે કેવો રોલ પ્લે કરી શકે છે મેચમાં આ બોલર્સ અને બોલ્ડ સેન્ટનરની ભૂમિકા કેવી રહી શકે છે? એક તો પહેલી વાત કે મુંબઈના બોલર્સ સારા છે, બરાબર, ભૂતકાળના કરેલા પ્રદર્શનના આધારે. બોલ્ટ
જોરદાર, સેન્ટનર જોરદાર, જે અશ્વિની કુમાર જે રીતે બોલિંગ કરી એ જોરદાર, વિઘ્નેશ કરીને જે બોલર છે એ જોરદાર. સવાલ એ છે કે આજે કોણ ચાલશે. એટલે એવું છે કે પિચ સ્લો છે, બ્લેક સોઇલ ઉપર રમવાનું છે, સ્પિન ફ્રેન્ડલી વિકેટ બનાવવામાં આવશે. હવે જ્યારે તમે સ્પિન ફ્રેન્ડલી વિકેટ એ કરતા હોય તો ફાસ્ટ બોલરનો જે રૂઆબ છે, ઋતુઓ છે, એ થોડો ઓછો રહે. બોલ જે રીતે પડ્યા પછી હાઇટમાં આવવો જોઈએ ના આવે, મૂવમેન્ટ એની થોડી રોકાય. તો હવે અત્યારે તમારી પાસે અનુભવની ખાસ જરૂર પડશે. અનુભવ કોણ? તો કે ટ્રેન્ટ બોલ્ટ. એને ખ્યાલ છે કે ભાઈ સ્લો વિકેટ હોય તો કેવી રીતે બોલિંગ કરવી, સારી વિકેટ ઉપર કઈ રીતે બોલિંગ કરવી, ગ્રીન ગ્રાસ હોય તો કઈ રીતે એની ઉપર બોલિંગ કરવી. તો હી નોઝ ધ ટ્રીક ઓફ ધ ટ્રેડ. એટલે અહીંયા હું માનું છું કે બોલ્ટનો જે પ્રભાવ છે એ પ્રભાવ મહત્ત્વનો. અને બોલ્ટનો એક રેકોર્ડ બી છે કે દરેક પહેલી ઓવરમાં એ વિકેટ લે છે. પહેલી ઓવરમાં 2 વિકેટ લેવામાં એનો રેકોર્ડ છે. એટલે એ જે એના જે રેકોર્ડ જે છે એ રેકોર્ડથી તો સાવચેત રહેવું પડે, બચવું પડે, કારણ કે તો વિકેટ કાઢી જ જાય. એ વિકેટ કેવી છે, સ્પિનરની યારી આપે છે કે ફાસ્ટરને, ઇટ ડઝન્ટ મેટર. તો એક તો આ અશ્વિની કુમાર, યસ ઇઝ અ ગુડ બોલર, યંગ છે. અને એક વસ્તુ બીજી પણ કહેવી પડે કે મુંબઈ ઇન્ડિયન્સમાં જસપ્રીત બુમરાહ પણ એ ટીમમાં પહેલું રમ્યા હતા, સૂર્યકુમાર યાદવ પણ આ ટીમમાં પહેલું રમ્યા છે. કહેવાનું તાત્પર્ય કે યંગ ટેલેન્ટને શોધીને દુનિયાની સામે રાખવામાં મુંબઈ ઇન્ડિયન્સનો કોઈ જવાબ નથી. એ જ પ્રમાણે આ 2 ખેલાડીઓને જે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે આ વખતે, વિઘ્નેશ અને અશ્વિની કુમાર, દે આર ધ બેસ્ટ ઓફ ધ લોટ. બહુ જ સારામાં સારું પ્રદર્શન એ લોકો કરી રહ્યા છે. અને યંગ છે. તમે ફ્યુચર કઈ રીતે તૈયાર કરી શકો છો એનો દાખલો છે તમારી પાસે. કે તમને ફ્યુચરમાં તમારે જસપ્રીત બુમરાહ નહીં હોય તમારી ટીમમાં તો કોણ, તમારી ટીમમાં સ્પિનર્સ નહીં હોય તો કોણ. તો અત્યારથી એને ટ્રેન કરીને, અત્યારથી એને ઉપયોગમાં લઈને એની પાસેથી એક અનુભવી સારી બોલિંગ કરાવડાવે છે. તો આ એક વસ્તુ બહુ અગત્યની છે. ચહર છે, અનધર ગુડ બોલર કે જે તમને સારો એ કરી શકે, સારી, કારણ કે એને CSK તરફથી ઘણું બધું રમ્યા છે. એટલે બોલિંગ એટેક મુંબઈ ઇન્ડિયન્સનો સારો છે. એટલા માટે જરૂરી છે કે લખનૌના 3 ખેલાડીઓ, માર્શ, પુરન અને પંત રમે. કારણ કે આ 3 ખેલાડીઓ આ બોલિંગ સામે જીંક ઝીલી શકે એમ છે. તો ધેર ઇઝ ગોઈંગ ટુ બી એ બેટલ બિટવીન ગુડ બોલિંગ એન્ડ ગુડ બેટિંગ. કઈ ટીમમાં કોણ કેટલું જોરદાર છે. અચ્છા, હવે બંને ટીમોને જીતવું છે. એટલે અહીંયા તમે બોલિંગની વાત કરીએ તો મુંબઈની બોલિંગને આપણે સારી ગણવી પડે, કારણ કે ટ્રેન્ટ બોલ્ટ અદ્ભુત રેકોર્ડ ધરાવે છે, અશ્વિની કુમાર જોરદાર રહ્યો, વિઘ્નેશ ફર્સ્ટ મેચમાં ઇમ્પ્રેસ કરી ગયો. તો તમારી પાસે there are plenty of things you have કે જે તમને સારી લાગે. તો માનું છું કે આ એક મહત્ત્વની બાબત ગણવી પડે. તમારે બંને ટીમોનું આકલન કરીએ તો આકલનમાં પહેલાં 3 ખેલાડીઓ બેટિંગમાં સારા મારી દ્રષ્ટિએ, કારણ કે 3 ઇનફોર્મ છે. પંતને રમવું પડે તો, પુરણ અને જે મિચેલ માર્શ, આ બંને ખેલાડીઓ ફોર્મમાં છે. આ બાજુ ખેલાડીઓ સારા છે, ફોર્મમાં નથી. દાખલા તરીકે રોહિત શર્માની વાત કરો, હી ઇઝ નોટ ઇન ગુડ ફોર્મ. રિકલ્ટનની વાત કરો કે ત્યાર પછી બીજા ખેલાડીની વાત કરો તો દે આર નોટ ઇન ગુડ ફોર્મ. અહીંયા એડવાન્ટેજ. પણ બોલિંગ ડિપાર્ટમેન્ટ એ મુંબઈનું છે. જો બોલિંગ ડિપાર્ટમેન્ટ પહેલાં બોલિંગ કરે છે અને સામેની ટીમને જો 125, 130, 150માં આઉટ કરે છે તો પછી મેચ જાળવવી મુશ્કેલ પડી શકે છે. એ ચોક્કસથી અશોકભાઈ સ્કોર જોવા મળશે આજે. સ્પિનર ફ્રેન્ડલી વિકેટ છે, લખનૌને સપોર્ટ કરશે. પણ તેની સામે જો વાત કરીએ તો મુંબઈના સેન્ટનર અને વિઘ્નેશ તેનો લાભ ઉઠાવી શકે છે તેમ કહી શકાય. અને કેટલો અગત્યનો ટોસ. બહુ સરસ તમે સવાલ એટલા માટે કર્યો કે તમે સ્પિનર ફ્રેન્ડલી વિકેટ તો બનાવો છો, પણ તમારા સ્પિનર તો ચાલતા નથી. યોર સ્પિનર્સ આર નોટ રિસ્પોન્ડિંગ. રવિ બિશ્નોઈ ટર્ન નથી થતા બોલ, અથવા તો ફ્લેટ બોલિંગ જાય છે, છગ્ગા વાગે છે, વિકેટો જાય. સ્પિન ફ્રેન્ડલી વિકેટ તમે બનાવી, પણ સ્પિનરો તો સામેની ટીમના સારા છે. તો આ એક બહુ મહત્ત્વનું ફેક્ટર બની રહેશે આજે. ઇફ ઇટ ઇઝ અ સ્પિન ફ્રેન્ડલી વિકેટ then they have got 2-3 very good bowlers. સેન્ટનરની વાત કરો કે વિઘ્નેશની વાત કરો, they will definitely bowl a terrific line. તો એક નુકસાન જઈ શકે છે, પહેલી વાત. બીજું કે
અત્યારે જ્યારે સ્પિન ફ્રેન્ડલી વિકેટની વાત કરો છો તમે, તો સ્પિન ફ્રેન્ડલી વિકેટની અંદર તમારે રન્સ 180 170થી આગળ બનવા ના જોઈએ, પણ તે ગઈકાલે કલકત્તાની વિકેટ પણ સ્પિન ફ્રેન્ડલી હતી તોય ત્યાં 200 રન બન્યા હતા. એટલે જનૂન કોનું વધારે છે? બીજું કે જો નબળી બોલિંગ નથી કહેતો હું, કહું કે એવરેજ આ બેની કમ્પેરિઝનમાં થોડી ઓછી એવી લખનઉની બોલિંગ પહેલાં આવી, તો કેટલું ટોટલ મુંબઈ મૂકી શકે છે એના ઉપર આધાર છે. કારણ કે હું નથી માનતો કે દરેક દિવસે મુંબઈ ઇન્ડિયન્સ ખરાબ જ રમે. રોહિત શર્મા છે, સૂર્યકુમાર યાદવ છે, હાર્દિક પંડ્યા છે, આ બધાને ફરી એકવાર સેટઅપ હતા. ગયા વખતે ઇશ્યુઝ હતા, હવે પતી ગયા. હવે કેપ્ટન બનવાના હતા, બની ગયા. હવે કંઈ એવું નથી. હવે રમવાનું છે, હવે તમારે પરફોર્મ કરવાનું છે. અને હું એક માનું છું કે અત્યાર સુધી તો આમ તો જોવા જઈએ તો લખનઉ પાસે બહુ મોટો રેકોર્ડ છે. લખનઉ પાસે 5 મેચો રમાઈ જેમાં 4 અથવા 6 રમાઈ જેમાં 5 લખનઉ જ જીત્યું છે. મુંબઈ તો આ મેદાન પર જીત્યું જ નથી. તો ઘણા બધા એવા રેકોર્ડ્સ પણ છે. તે છતાંય આ બંનેની ટીમોની જો સરખામણી કરે થોડીક આપણને મુંબઈ ઇન્ડિયન્સ વધારે જબરી લાગે. પણ ખાલી 2 ખેલાડીઓ જો સામેની ટીમના રમી જાય છે તો આ બધાની ઉપર પાણી ફરી જાય છે. એટલે ગુડ બેટિંગ કેન ટેક કેર ઓફ એવરીથિંગ. જો LSG મોટો સ્કોર કરીને 200 રન મૂકે છે તો એ પ્રેશર ચોક્કસ મુંબઈ ઉપર આવી શકે છે. જી અશોકભાઈ, આપણે આજની મેચનું એનાલિસિસ કર્યું, કોણ ઉપર ભારે પડી શકે છે, કયા બોલર્સ જોરદાર છે. હવે આવીએ પોઈન્ટ ટેબલ પર, તો પોઈન્ટ ટેબલની સ્થિતિ શું? પોઈન્ટ ટેબલ હજુ રફ છે. હજુ એનું એટલું સારું એની લાઇમલાઇટેડ નથી. કંઈક એનાલિસિસ કરવું હોય તો એનાલિસિસ કરવા જેવું નથી. કારણ કે જે પંજાબ ફર્સ્ટ ટીમ છે, ફર્સ્ટ નંબર પર ટીમ છે, એ બંને મેચો જીતી પણ 2 જ મેચો રમી છે. જ્યારે બીજી બધી મેચો, ત્રીજી મેચો રમી ચૂક્યા છે બીજી બધી ટીમો. તો એક આ પછી તમારી પાસે દિલ્હી છે, 2 મેચો રમ્યા, 2 મેચો જીત્યા, 4 પોઈન્ટ છે તમારી પાસે. બેંગ્લોર છે, અહીંયાથી શરૂ થાય છે. બેંગ્લોર 3 મેચો રમ્યો, 1 મેચ હાર્યા અને 4 પોઈન્ટ છે. ત્યાર પછી બીજી ટીમ ગુજરાતની 3 મેચો રમ્યું, 2 જીત્યા અને 4 પોઈન્ટ ઉપર છે. ત્યાર પછીની કલકત્તાની ટીમ ગઈકાલના વિજય સાથે 4-2 ને 4 પર આવી ગઈ. એટલે આ 5 ટીમો 4 પોઈન્ટ્સ ધરાવે છે. નેટ રન રેટને કારણે પહેલા, બીજા, ત્રીજા, ચોથા, 5મા ક્રમે છે. બાકીની ટીમો એટલે કે જે આજે રમવાની છે એ ટીમો આપણે લઈએ. મુંબઈ નંબર 6 પર છે, લખનઉ નંબર 7 ઉપર છે. બંનેની સ્થિતિ સરખી છે. મુંબઈ થોડોક બેટર રન રેટથી જીતી છે એટલે એ આગળના ક્રમે છે લખનઉ. એટલે સરખી ટીમો વચ્ચેની મેચ છે આમ જોવા જઈએ તો. પણ અધરવાઇઝ રાઉન્ડ તમે જોવા જાઓ તો મજબૂત ખેલાડીઓ એ અહીંયા દેખાય છે. પરફોર્મન્સ કઈ ટીમનો થાય છે એ જોવાનું રહેશે. એટલે ત્યાર પછીની ટીમો છે, SRH છે, રાજસ્થાન છે, આ બધી ટીમોના 2 પોઈન્ટ છે. કારણ કે એક મેચ જીત્યા છે લોકો. એટલે ક્યાંક એમ કહી શકાય કે આ જે 5 ટીમો છે એ 5 ટીમો વચ્ચેનો સંઘર્ષ વધારે તકલીફવાળો બને. હવે આમાં શું થશે પાછું, જ્યારે પંજાબ અને દિલ્હી જે 2 મેચો રમ્યા છે, આના પછીની પહેલી મેચ જે રમે એમાં જો પરિણામ અહીં આવ્યું ને હારી ગયા તો પછી અહીંયા પાછું મોટી ઉથલપાથલ થઈ શકે. તો હજુ ઘણું રહો છે. સ્ટીલ ઇટ ઇઝ 5 એક ફેઝ પતી જાય 7 મેચોનો, પછી આપણને એકચ્યુઅલી જોવા મળે કે ભાઈ ખરેખર કઈ ટીમ આગળ વધી શકે. પણ યસ, અત્યારે જે નંબર 1 પર છે પંજાબ છે, નંબર 2 પર દિલ્હી છે, એ ટોચની 2 ટીમો આપણે ગણી શકીએ. તો પંજાબ અને દિલ્હી હાલ તો પોઈન્ટ ટેબલ પર ટોચ પર છે. આજે લખનઉ અને મુંબઈની મેચ છે. લખનઉની વાત કરીએ તો બેટિંગમાં જોરદાર પરફોર્મન્સ જોવા નથી મળી રહ્યું. તો મુંબઈની અંદર પ્લેયર્સ છે, પણ પ્લેયર્સ છે તે ફોર્મમાં જણાઈ નથી રહ્યા. તો સ્પિન ફ્રેન્ડલી વિકેટ છે. હવે કોણ મારશે બાજી તે તો જોવાનું રહ્યું. અશોકભાઈ, આપ ચર્ચામાં અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આથી દે ધનાધન IPLમાં આજની મેચની ચર્ચા. આવી જ રીતના IPLની દરેક મેચની ચર્ચા, ડિસ્કશન અને સાથે જ તેના પ્રિવ્યૂ અને રિવ્યૂ માટે જોતા રહો દે ધનાધન IPL આવતીકાલે સવારે 11:30 કલાકે. નમસ્કાર.